નમસ્કાર મિત્રો, આપણે અગાઉ પણ ઘણી બધી આજના સમયની જરૂરિયાતની જે માહિતી છે એ અગાઉ એક વિડીયો મૂકી ચૂક્યા છે. મિત્રો, આજે આપણે બેંકના એમાં ખાસ કરીને યુપીઆઈના કેટલાક જે નિયમો છે એ યુપીઆઈના ટ્રાન્ઝેક્શનમાં કઈ રીતે ફેરફાર કે એ થઈ શકાય એ માટેનો એક સરસ મજાનો વિડીયો છે આપણે મૂકવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સનો ટ્રેન્ડ છે એ ઝડપથી વધી રહ્યો છે અને લોકો નાની મોટી ખરીદી કરવા માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરતા હોય છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન એ માત્ર રોકડ લઈ જવાની ઝંઝટમાંથી જ એક મુક્તિ અપાવવાના છે. તમારે એટીએમનો વારંવાર છે એ ઉપયોગ કરવાની ઝંઝટમાંથી તમને કાયમ મુક્તિ અપાવવાનું કામ આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે કરી રહ્યું છે. મિત્રો, જો કે ડિજિટલ પેમેન્ટ ઉપર ખાસ બહુ વધુ પડતું નિર્ભરતા ઘણી વખત નાણાકીય મુશ્કેલી પણ સર્જી શકે છે. તમે બરાબર યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવા જાઓ અને કોઈ અન્ય ખામી સર્જાય તો તમે પેમેન્ટ છે કરી શકતા નથી. તો એનો પણ છે એ એક મર્યાદા રહેલી છે. ખાસ કરીને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈએ યુપીઆઈની મર્યાદા છે એ નક્કી કરેલી છે, જેથી ગ્રાહકો છે એ બિનજરૂરી ખર્ચામાંથી છે એ મુક્તિ મેળવી શકે છે. એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે દરરોજ મહત્તમ 10 યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની મર્યાદા નક્કી કરી છે. તમે દરરોજના 10 ટ્રાન્ઝેક્શન કરી શકો અને તેની કઈ રીતે તમે એનું સંચાલન કરી શકો તો આ પ્રમાણે છે. તમે વિડીયોના અંત સુધી જોજો કે જેથી કરીને તમને આ માહિતી છે ખૂબ ઉપયોગી સાબિત થશે અને કેટલી લિમિટ છે, કઈ રીતની એની મર્યાદા છે એ આપણે જોઈએ. તો એસબીઆઈએ છે એ પોતાના ગ્રાહકો માટે કેટલાક યુપીઆઈ લિમિટના ફેરફાર છે એ કરેલા જોવા મળે છે. જાણીએ આપણે આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની એમાંય કેટલી લિમિટ છે તેની માહિતી. એસબીઆઈ છે તેના ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન દીઠ યુપીઆઈ મર્યાદા ₹1 લાખ છે નક્કી કરેલી છે. આ તમામ યુપીઆઈ એપ્સને લાગુ પડે છે. પછી ફોનપે હોય, ગૂગલ પે હોય કે અન્ય એપ્સ હોય એ બધાને એસબીઆઈના ગ્રાહકો માટે આ બધું છે લાગુ પડે છે. તેનો અર્થ એ છે કે તમારા એસબીઆઈ એકાઉન્ટમાંથી એક સમયે કોઈ પણને તમે ₹1 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સિવાય બેંક તેના ગ્રાહકોને દરરોજના 10 ટ્રાન્ઝેક્શન તો આપે જ છે, પણ મર્યાદા ₹1 લાખની રહેલી છે. જોકે માસિક કે વાર્ષિક કોઈ લિમિટ છે નક્કી કરેલી નથી. પોતાના ગ્રાહકો માટે એમાં તમે ગમે એટલી વખત ટ્રાન્ઝેક્શન છે કરી શકો છો. યુપીઆઈ વ્યવહારની મર્યાદા કઈ રીતે બદલવી? આપણે જે ₹1 લાખનું ટ્રાન્ઝેક્શન છે એમાં મર્યાદા જે છે એમાં કઈ રીતે ફેરફાર કરી શકાય તો એ જોઈએ આપણે. જો તમે તમારા એસબીઆઈ એકાઉન્ટમાંથી યુપીઆઈ મર્યાદાને કસ્ટમાઇઝ કરવા માંગતા હો તો તમે એસબીઆઈ યોનો એપથી છે એ આ તમે મર્યાદા છે એ કસ્ટમાઇઝ કરી શકો છો, મેનેજ કરી શકો છો. એસબીઆઈ યુપીઆઈ જે ટ્રાન્ઝેક્શન લિમિટ છે એ કઈ રીતે બદલવી તો કેટલાક સ્ટેપ છે જોઈએ આપણે. પહેલો એ છે કે એસબીઆઈ નેટ બેન્કિંગ અથવા યોનો એપ્સ જે છે એને લોગિન કરો. એ લોગિન થયા બાદ યુપીઆઈ ટ્રાન્સફર એ વિકલ્પ પર તમે જાઓ. ટ્રાન્સફર વિકલ્પ ગયા પછી ત્યાં તમે જોશો તો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ સેટ કરો આવું એક મેનુ છે, તેના ઉપર તમે જઈ શકો છો. તમારા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ દાખલ કરો. તો એ પાસવર્ડ દાખલ કરો. જો તમે હાલની મર્યાદા ₹1 લાખ છે તો તેને તમે વધારી શકતા નથી, પરંતુ ઘટાડી શકો છો. નવી મર્યાદા દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. એક ઓટીપી આવશે, એ ઓટીપી વેરિફિકેશન કરો અને ત્યારબાદ તમારી નવી મર્યાદા છે સેટ થઈ જશે.
તો આ રીતે મિત્રો યુપીઆઈ જે મર્યાદા છે એને તમે મેનેજ કરી શકો છો અને આવનારા સમયમાં તમને ખૂબ છે એ મદદ મળી શકે. આપણે સૌ જાણીએ છીએ કે એટીએમમાં 3 ટ્રાન્ઝેક્શન પછી જો કોઈ આપણે વાપરશું તો તેનો ચાર્જ વસૂલાશે. તો એના માટે આ યુપીઆઈની જે માહિતી છે એ તમારા માટે ખૂબ મહત્ત્વની છે. જો આવો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો.